પણ મને યાદ આવ્યું 12 વાગે કે અરે આજે આજે તો તમે અમારે ઓહો ચાલ તારે બાકીનું તને કાલે પૂછીશ. So, આના પર હું એક વાત કહી શકું કે જ્યારે અજર રાતની ગજબ બાદ અમારી મૂવી રેડિયોમાં ઇન્ટરવ્યૂ આપવા આવી હતી ત્યારે આઈ ફેલ્ટ વેરી સ્પેશિયલ કેમ કે મારા પ્રોગ્રામિંગ એડ એવું કહી દીધું કે તારે થોડી ઇન્ટરવ્યૂ લેવાનું હોય, તું સ્ટાર છું, તું અમારી સ્ટાર છું, અમે તારો ઇન્ટરવ્યૂ લઈશું. એન્ડ દેટ મેડ મી ફીલ વેરી સ્પેશિયલ. સો હા, એટલે તમારો જવાબ બહુ જ લાંબો આપી દીધો મેં, પણ ટૂંકમાં કહેવા માટે દુઃખ થાય પણ ઠીક છે કેમ કે મારે અમુક પ્રકારના કામની જીવનમાં જરૂર હોય. અને કદાચ વ્યવસાયિક જિંદગી એવી છે કે એ દુઃખને બહુ લાંબુ નથી ચલાવવા દેતી, એવું મને સમજાયું છે. બીજા દિવસે બીજા કામો કમિટમેન્ટ્સ તમને એના ઓવરકમ કરી દે. પણ આપણે એવું કાંઈ નહોતું, એટલે આપણે તો પાછળ નાટકો કર્યા, કેટલા બધા સાથે સરસ મજાના નાટકોમાં જોડાયા, ઓળખાણો કેળવી, નાના મોટા રોલ્સ કર્યા, એડ ફિલ્મ્સ કરી. કોઈ બીજી કોઈ એવી વ્યવસાયિક જિંદગી હતી નહીં. ના, બસ આ જ હતું મારી પાસે તો. એટલે વેઇટ કરવું અને લીડ સુધી વેઇટ કરવું કેટલું ફ્રસ્ટ્રેટિંગ. એટલે એકચ્યુઅલી ફ્રસ્ટ્રેશન મન ક્યારે રહ્યું નથી કે ઇફ આઈ એમ નોટ વર્કિંગ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, આઈ એમ વર્કિંગ ઓન માય સેલ્ફ કે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પણ ફેસ કરીશ ત્યારે હું શું નવું કરી શકું. નહીં તો પેલું અમે 6 પેલા બિસ્કિટો એટલે ત્રિષા આઈ એની પહેલાનો જે 1 વર્ષનો ડ્રાય સ્પેલ હતો ને જ્યારે કંઈ જ કામ નહોતું, ના એડ ફિલ્મ હતી, વેબ સિરીઝે બહુ કરી હતી, કંઈ જ નહોતું. એ દરમિયાનમાં છે ને આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. હું સ્ક્રિપ્ટ લખવા લાગ્યો. મેં એકચ્યુઅલી 3 ફીચર ફિલ્મ લખી છે, પણ સતત મારે આ લાઈન સાથે જોડાયેલા રહેવું હતું મારે કે હું કોઈ પણ હવે હું સ્ક્રિપ્ટ લખીશ તો હું જુદા જુદા કેરેક્ટર્સને જાણીશ, ઓળખીશ. એ વખતે ફિટનેસમાં નહોતો, ફિટનેસમાં કેડી સર સાથે કોન્ટેક્ટ થયો પછી આવ્યો, પણ એની પહેલાં પણ હું ફિલ્મ જોતો હતો, બુક વાંચતો હતો, સ્ક્રિપ્ટ લખતો હતો. એટલે એક પણ દિવસ મને ઊંઘતા પહેલાં એવું ફીલ ના થાય કે યાર આજે કંઈ કામ નહોતું એમ. રાઈટ. કેમ કે એ આદત નહીં પાડો ને તો પછી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ આ ફિલ્ડમાં, કેમ કે રોજ તમારી પાસે કામ તો નહીં જ હોય. બરાબર છે. એટલે હવે હું નેક્સ્ટ ટાઈમ કામ કરીશ ત્યારે હું કેટલો સારો હોઈશ લાસ્ટ ટાઈમ કરતા. બરાબર. એ જર્ની રહે છે મારી. ધૈર્ય, તારો વેઇટિંગનો કેવો સમયગાળો રહ્યો? આઈ થિંક મારો આન્સર કાઇન્ડ ઓફ સિમિલર જ છે કે જ્યારે કામ ના હોય ત્યારે પોતાના પર જ કામ કરતા હતા, અથવા જે કરવાની ઈચ્છા છે કે જે પોતાનામાં ઉણપ દેખાય છે કે આ સીન આવા ટાઈપના સીન આવ્યો તો કદાચ હજી તકલીફ પડી શકે છે કે આ થઈ રહ્યું છે, તો એના પર એનાલિસિસ કરીને, બીજી ફિલ્મ્સ જોઈને, એમના અપ્રોચ જોઈને એ આખું એક ડેટાબેઝ ક્રિએટ કરવાની પ્રોસેસ ચાલી રહી હતી. ઓકે, સો કમિંગ બેક ટુ જ્યાંથી આ મૂળ સવાલ આવે તો કે તમારું ડેબ્યુ તમે જોયું તો તમે ડ્રીમ કર્યું હતું કે તમને ઈચ્છા હતી એવું રહ્યું કે કંઈક ઓછું થયું, કંઈક વધતું થયું, કંઈ ન ગમ્યું, કંઈ મજા ન આવી કે બહુ જ મજા આવી? હાવ ટૂંકમાં જરાક. આમ તો તમારી આ બધાની વાતો પરથી આન્સર એમના જેવો છે, કારણ કે મારી જે ફિલ્મની કાસ્ટ હતી ઉડન છું એમાં બધા જ એટલા ધુરંધર હતા. હા, એટલા લવ્ડ હતા, એ લોકોને ઓલરેડી લાઈક દે વર લવ્ડ. કરેક્ટ. અને મને સિરિયસલી એવું હતું કે હું દેખાઈશ, હું એવું હતું. પણ અને આઈ વોઝ વેરી હેપી બીકોઝ મારા મમ્મી પપ્પા ભાઈ બધા હતા અને આખા સ્ક્રીન પર હું હતી, ખાલી હું ને મારું ગોળ મોઢું. And I was like, ના યાર એટલી બી ખરાબ નહીં. ગોળ મોઢું સારું લાગે. So I actually wrote in my Instagram story કે me and my round face both are debuting. Please go and watch. I felt the same. મેં જ્યારે અમારું પહેલી વખત જોયું હતું ને ત્યારે મને એવું થયું હતું કે હા, exactly. તો ચૂપ રહે. Okay. હું તને અહીંયા પણ ખખડાઈ શકું છું. આજે આખો પર્સનલ રેપો તમે લોકો conversationમાં ઉમેર્યો. તો એવું હતું. થેન્ક યુ બટ ડોન્ટ રિક્વાયર. So yes, એવું હતું. પણ પછી હું હજી પ્રીમિયરમાં ગઈ અને અનીશ સર તો જો તારું ગીત જોયું, મેં કીધું નહીં સર, હું હજી હમણાં જાય, જલ્દી જા અંદર ગઈ. અને બહાર આવી તો દેવેન સર ને બધા લાઈક આવીને એમને કીધું હે યુ આર સો ગુડ ઇન ધ ફિલ્મ. હા થેન્ક યુ સર. એવું હતું. સો બહુ અનએક્સપેક્ટેડ, અનબિલીવેબલ. સજી ધાર્યું તો એવું થયું, મજા પડી? એનાથી બહુ વધારે, બીકોઝ દેવેન સર, બાબુ ઓર બેબી, ગટ્ટુ, સારાભાઈ જોઈને હું કહેવાય ને આઈ થિંક એના લીધે હું એક્ટર બની છું, કારણ કે મેં એટલું જોયું છે. અને ગટ્ટુ આવીને મને કે વાહ, યુ આર સો ગુડ ઇન ધ ફિલ્મ. અయ్యో ગ્રેટ. સો ધૈર્ય, તમારા લોકોનો અનુભવ કેવો રહ્યો? ડેબ્યુ મારે ધાર્યું તો પણ આઈ એવું? થિંક સોની જેવું જ હતું કે સમંદરમાં મારો ડેબ્યુ થઈ ગયો. ધેટ વે.
અને ઘણા બધા ઉમદા કલાકાર હતા એમાં. અને મેં ધાર્યું નહોતું કે 10-15 મિનિટનો જે રોલ છે એનું એકચ્યુઅલી એક બી રિએક્શન આવશે, કાં તો કોઈને યાદ નહીં રહે કંઈ બી. બટ જોઈને પછી જે રીતનું લોકોએ રિએક્ટ કર્યું છે અને જે રીતના આઈ થિંક યાદ રહી ગયું છે આખી ફિલ્મમાં, એ મારા માટે બહુ મોટી વાત હતી એક રીતે. અમારા હજી ડેબ્યુઝ process બહુ હતું. સિમિલર છે. સમંદરમાં જો યાદ રહ્યો તો ધૈર્ય સૌથી વધારે Absolutely. પ્રોપરલી બાકી વસ્તુ એ હજી બિલીવ નહીં થતું મને. ના અમારા બટ અમને ખબર છે એટલે હું કહું છું But, you know, અમારા અમે બહુ debuts વખાણ બહુ કર્યા હતા similar એના બધા. ટ્યુશનમાં અમે સાથે આવ્યા, હા પછી અમારી બંનેની સેકન્ડ ફિલ્મ પહેલા આવી, હા first delay થઈ પછી ગઈ. ફર્સ્ટ ડિલે થઈ, એ પછી આવી. પર સેકન્ડ વિચાર તો તમે ટ્યુશનમાં સાથે જતા હતા. એ અમારો ડેબ્યુ હતો અને આજે અમે અહીંયા બી ડેબ્યુ. માય બેડ. તો ઓવરઓલ તો ડેબ્યુ બહુ સરસ રહ્યું. જી. હવે જરા મૂળભૂત પ્રશ્નો પર આવીએ. પૈસા સારા મળ્યા પહેલા ડેબ્યુના, કે એ પછી ફિલ્મો કેવી મળી રહી છે, શું પ્રોજેક્ટ્સ કરી રહ્યા છો, કંઈ જાણવા લાયક, અમને જણાવવા લાયક કંઈ ખરું? ચાલો, પણ બે સવાલો ભેગો નથી કરતો, છૂટો પાડી આપું છું તમારી સ્પષ્ટતા માટે. પૈસા કેવા મળ્યા? સારા રહ્યા? સારા રહ્યા. અને મારું તો સિરિયલનું ચાલે છે એટલે મારી જિંદગી સેટ છે. મુझे और मेरे सीए को बहुत ज्यादा चिंता नहीं है. એટલે એક્ટિંગથી હું સર્વાઈવ કરી શકું છું. વાહ, EMIs ભરાય છે, ફરવાનો શોખ છે, ફરાય છે. બહુ મોટી વાત. એકચ્યુઅલી બહુ મોટી વાત. क्या बात है. એમને પણ void નથી. તો તમે બે વાત કરો. રવિ, ધૈર્ય? સરસ. મને તો પૈસા વાઇઝ ને બધી જ રીતે આઈ એમ વેરી હેપી. અમારું તો શૂટ જ ગામડામાં હતું એટલે મેં એક્સપેક્ટ એટલું કર્યું નથી. Nicely to put it. So I thought જે આવે સારું છે, અને આઈ થિંક પેશન ને અત્યારે કરવા જઈ રહ્યા છે તો બહુ ડિમાન્ડ નથી કરી મારે. Of course. સો મળી ફિલ્મ રિલીઝ Passion થવાની और ત્યાં पैसा. ખુશ, બાકી બધું બોનસ છે. વાહ. મયંક? સેમ કે પ્રોડ્યુસર આપણને અપ્રોચ કરે તો પૈસા મળે, પણ આપણે જો પ્રોડ્યુસર અલગ છે ભાઈ. તો આપવા પડે એવું તો ના હોય ને. આપવા પડે એવું તો ના હોય. એવું ના થયું. એવું થાત જો બોક્સ ઓફિસ, પણ બોક્સ ઓફિસ કલેક્શન બહુ સરસ રહ્યું. પણ પૈસા સેમ કે બહુ જ એ સરસ અમારી તરફથી ચોખવટ હતી કે તમે ફિલ્મના પૈસા આપી દો, બાકી અમારી ફી અમને નથી જોઈતી. અને એ વખતે એમણે એવું કીધું કે ફિલ્મ રિલીઝ થયા પછી કે ફિલ્મ શરૂ થયા પહેલાં તમે કીધું ફીસ નથી જોઈતી, પણ હવે જે કલેક્શન છે એટલે તમે લોકો ડિઝર્વ કરો છો. અને એના પછી હિસાબ થયો નથી, પણ હજુ સુધી પ્લસમાં છે. પૈસાની ઈચ્છા વગર ફિલ્મના પૈસા મળ્યા એ જ બહુ હતું. પણ હવે આગળ જે પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યા છે એના એડવાન્સ આવી ગયા છે તો મારે એક વસ્તુ પૂછવી છે કે તમે કીધું કે પેલા 70 પ્રોડ્યુસર્સ ને તમે ઇન્વાઇટ કર્યા હતા, તો એમને પછી કલેક્શન રિપોર્ટ્સ મોકલ્યા તમે કે હા, એમાંથી 4 જણા જોડે પિક્ચર વાત થઈ? પહેલી ફિલ્મથી તર બદલા લઈ લેવા છે. એ બેઠો છે. તમારું ઉભા રહો. ઈફી વાળાને પહેલા પૂછી કારખાનું છે. મેં રાજા મેં તું મંત્રી હાથે ના મૂકે, એનોય ઘણા અર્થ થાય કેમેરા પર તો. પૈસા કોઈ સારા મળ્યા નથી કોઈને, એ તો અમને ખબર છે. બટ જે ફેમ મળ્યું છે, જે નામ મળ્યું છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ બહુ જ સારું અમે લોકો કર્યું ઇન ટર્મ્સ ઓફ ફ્રેન્ડશિપ એન્ડ લોંગ ટર્મ શું કહેવાય, સારા લોકો સાથે કનેક્ટ થયા. સો મને ક્યાંક એવું લાગે છે કે એ વધારે બેનિફિટ થશે. ઓફકોર્સ ફિલ્મ પ્લસમાં છે. અમે બહુ જ બરાબર. માર્કેટિંગ MBA બેકગ્રાઉન્ડમાંથી છે એટલે અમે એ બધું બહુ ધ્યાન રાખ્યું હતું. સો એ કોઈ ઇશ્યુ નથી. બટ ધ થિંગ ઇઝ કે હા, ક્યાંક એક્ટર્સને એને અમે લોકો એવી રીતે જ વાત કરી હતી કે સી ધીસ આર ફર્સ્ટ પ્રોજેક્ટ અને યુ હેવ ટુ, તમારે જો કરવું હોય તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. તો અમને કર્યો અને આઈ થિંક એમને હા, એટલે એકચ્યુઅલીમાં નહીં બોલતા એકચ્યુઅલીમાં આંકડો એ પ્રકારનો ઉપાડો ના, પૈસો મારો પ્રાયોરિટી હતો જ નહીં આમાં. મારે ફિલ્મ કરવી હતી અને બહુ જ સરસ ટોપિક હતો, સરસ રીતે લખાયું હતું, નેરેશન એમણે બહુ સારી રીતે આપ્યું હતું. અને સીધું તમે વન ઓફ ધ લીડ્સની તમે ડિમાન્ડ કરીને મતલબ કરો સામે આવીને, તો એનાથી મોટી વાત મારા માટે કશી નથી. કારણ કે મેં કોઈ બીજી ફિલ્મ કરી નથી અને આઈ વોઝ ગેટિંગ ધીસ ઓફર, તો મારા માટે એ વધારે મહત્વનું હતું. પૈસો તો કેવું છે કે આ ફિલ્મ પછી બધા ઘણા આવશે. વાહ. એ જુદા સવાલ પર મને લઈ જાય છે, પણ સારું હતું.
ના ના જેન્યુઅનલી સારો હતો